જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે હું શેર કરીશ ઉનાળામાં ખાવાની મજા આવે તેવા ચીકુ શ્રીખંડની રેસીપી. તો વિડીયો પૂરેપૂરો જોજો અને જો સારો લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે. તો ચાલો શ્રીખંડ બનાવવાની શરૂઆત કરીએ. આપણે ચીકુના ફ્લેવરવાળું શ્રીખંડ બનાવવાનું છે, તો તેના માટે મેં અહીં ફૂલ ફેટવાળું 3 લીટર દૂધ લીધેલું હતું. તે મેં સાંજે મેળવી દીધેલું હતું. તે હવે સરસ મજાનું જામી ગયું છે. તેને આપણે નિતારવા મૂકવાનું છે. આ રીતનું દહીં થઈ જવું જોઈએ. જ્યારે શ્રીખંડ બનાવવું હોય ત્યારે હંમેશા ફૂલ ફેટવાળું દૂધ જ વાપરવાનું. તેનું શ્રીખંડ સારું બને છે. હવે આ દહીંને આપણે એક કપડામાં નિતારવા મૂકવાનું છે. આપણે કઢાઈ લીધેલી છે, તેમાં ઉપર કોટનનું કપડું રાખી દેશું. આ રીતનું ઘરમાં કોટનનું કપડું હોય તો તેમાં તમે દહીં નિતારી શકો છો. હવે આ દહીંને આપણે કપડામાં નાખી દઈશું. અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે, તો અત્યારે શ્રીખંડ ખાવાનું ખૂબ જ મન થાય છે. ચીકુના ફ્લેવરવાળું શ્રીખંડ તો ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે બધું દહીં કપડામાં કાઢી લીધું છે. હવે આપણે આની પોટલી બનાવી લેશું. ફરતી સાઈડનું કપડું ભેગું કરી લેવાનું. આ રીતે ગાંઠ બાંધી લેવાની. આ રીતે તમે 4 કલાક નિતારવા મૂકશો એટલે બધું પાણી દહીંમાંથી નીકળી જશે. આપણે આ દહીંને દબાવવાનું નથી, એની રીતે જ પાણી નીકળશે. જે વધારાનું પાણી હશે તે જ નીકળશે. આપણે દહીંને 4 કલાક માટે નિતારવા મૂકેલું હતું, એ હવે સરસ મજાનું નીતરી ગયું છે. હવે ગાંઠ છોડી અને આપણે બધું દહીં એક વાસણમાં કાઢી લેશું. જોઈ શકો છો ને, એકદમ મલાઈ બની ગઈ છે. ત્રણ લીટર દૂધ હતું, તેમાંથી 1 કિલો શ્રીખંડ તૈયાર થશે. આ મલાઈને આપણે સરસ રીતે ફેટી લેવાની છે, જેથી કરીને બધી મલાઈ સરખી મિક્સિંગ થઈ જાય. હવે શ્રીખંડમાં નાખવાના મસાલા જોઈ લેશું. આપણે શ્રીખંડમાં નાખવા માટે 250 ગ્રામ ચીકુ લઈ અને સરસ મજાના ધોઈ અને એકદમ ઝીણા સમારી લીધેલા છે. જ્યારે શ્રીખંડમાં ચીકુ નાખો હોય ત્યારે એકદમ રાતી છાલવાળા જ લેવાના. તેનું શ્રીખંડ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. અને 250 ગ્રામ મેં સાકર દળીને તૈયાર કરેલી છે. 3 લીટર દૂધ હતું, તેની સામે 250 ગ્રામ ખાંડ અથવા તો સાકર લેવાની છે. તમે ગમે તે લઈ શકો. 2 ચમચી જેટલો એલચીનો પાવડર લીધેલો છે, તેનાથી શ્રીખંડમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને અહીં મેં કિસમિસ લીધેલી છે, જે સૂકી દ્રાક્ષ આવે તે પણ નાખીશું. સૌપ્રથમ તો પહેલાં જે સાકર દળીને રાખેલી છે તે મલાઈમાં મિક્સિંગ કરી લેશું. ઘરમાં જેટલું ગળ પણ ખાતા હોય તે પ્રમાણે ખાંડનો ઉપયોગ કરવાનો.
અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો આવું ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ સરસ રીતે ફેટી લેવાનું જેથી કરીને આપણું શ્રીખંડ ડેરીને પણ ટક્કર મારી દે તેવું તૈયાર થાય. જોઈ શકો છો ને, શ્રીખંડને જોતા જ શ્રીખંડ ખાવાનું મન થઈ જાય તેવું શ્રીખંડ તૈયાર થશે. એમાં ચીકુના ફ્લેવરવાળું ખાવાની મોજ આવી જશે. આપણે 3 લીટર દૂધમાં 250 ગ્રામ સાકર દળીને નાખેલી છે. બંને વસ્તુ સરસ રીતે ફેટાઈ ગઈ છે તો તેમાં જે 2 ચમચી એલચીનો પાવડર લીધેલો છે તે નાખી દેશું. જે સૂકી કિસમિસ લીધેલી છે તે નાખશું. જે ચીકુ સમારીને રાખેલા છે તે નાખી દેશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ચીકુના ફ્લેવરવાળું શ્રીખંડ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા આવશે. બધું સરસ રીતે મિક્સિંગ કરી લેશું. અને તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. શ્રીખંડ હાઈ ક્લાસ રેડી થઈ ગયું છે તો આપણે એક ડબ્બામાં ભરી લેશું. ત્રણ લીટર દૂધમાંથી આપણે 1.5 કિલો શ્રીખંડ તૈયાર થયું છે. તો તૈયાર થઈ ગયું છે ચીકુના ફ્લેવરવાળું શ્રીખંડ. તમને જો આ શ્રીખંડની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ ચીકુના ફ્લેવરવાળા શ્રીખંડની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા આવશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઉપરથી ઢાંકણ ઢાંકી દેશો અને 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેશો. આ રીતનો ઘરમાં પ્લાસ્ટિકનો ડબ્બો હોય તેમાં તમે શ્રીખંડ રાખી શકો છો.